ચોમાસામાં અમદાવાદનું નિકોલ બેટમાં ફેરવાઈ ગયું હતું ત્યારે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હલ કરવા માટે વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે। લગભગ અડધા નિકોલને ખોદી દેવામાં આવ્યું છે। જો કે આ કામગીરીને લીધે ઘણી જગ્યાએ પાણીની લાઇનો તૂટી ગઈ છે તો દુકાનધારકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્માર્ટ સિટી અમદાવાદના નિકોલ વિસ્તારની હાલત ચોમાસામાં એકદમ કફોડી બની હતી ત્યારે હવે રહી રહીને જાગેલા તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે લાઇન નાખવાનું શરૂ કર્યું। લાઇન નાખવાની કામગીરી યોગ્ય રીતે નહીં કરાતા જેસીબીથી ખોદકામને કારણે કેટલીક જગ્યાએ પાણીની લાઇનો તૂટી ગઈ, જેથી પાણી યોગ્ય પ્રેશરથી આવતું નથી। તેમાં પણ ઓછું હોય તેમ પાણીની લાઇનનો રિપેરિંગ ચાર્જ રહીશો પાસે ઉઘરાવવામાં આવે છે, જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે। यहाँ छेल्ला 5-6 દિવસથી કામ ચાલુ છે। કોમ્પ્લેક્સના ભોયરાની જે અંદરની જવાની દિવાલો એ બધી તોડી કાઢી છે અને કોઈ અત્યારે કામ ધંધા છે નહીં કોમ્પ્લેક્સમાં કોઈની પાસે। અઠવાડિયાથી સાવ રસ્તો જ બંધ છે। અરે બહુ ખરાબ પરિસ્થિતિ છે, બધી પાળીઓ તોડી નાખી છે, કોઈ હાલવા ચાલવાનો કોઈ રસ્તો રહેવા દીધો નથી। પાણી અંદર પાણી આવતું હતું એ પાઇપો તોડી નાખી છે। અત્યારે ધંધામાં બહુ મોટી અસર છે, અઠવાડિયાથી કોઈ ધંધો નથી। આ સાથે દુકાનોના ભોંયરામાં ખોદેલી માટી નાખી દેવાતા કેટલાક દુકાનદારો ધંધો કરી શકતા નથી। સિંગલ સાઇડ રોડને કારણે ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। હાલાકીમાં એવું છે કે અત્યારે જે આ રોડનું અંદર પાઇપ નાખવાનું કામ ચાલુ છે કોન્ટ્રાક્ટર દ્વારા, તો એ કોન્ટ્રાક્ટરનું ઉપર અધિકારીનો કોઈ અંકુશ નથી, અધિકારી ઉપર સરકારનો કોઈ અંકુશ નથી। એટલે આના ઉપરથી જોવામાં એવું લાગે છે કે અમે ચૂંટેલા નેતાઓ જે છે એમને મફતમાં વોટ મળી રહ્યા છે, જેથી કરીને કોઈ પ્રજા ઉપર ધ્યાન દેવાની એમની જવાબદારી બનતી નથી એવું લાગી રહ્યું છે। અધિકારીઓ કોર્પોરેટરોને કહે છે, કોર્પોરેટરો અધિકારીઓને કહે છે, પણ કોઈ જાતના કામ થતા નથી। આ જેને અધિકારી છે જયમીનભાઈ મિસ્ત્રી, જયમીનભાઈનું એવું કહેવાનું છે કે બધી સમસ્યાઓ સોલ્વ થઈ જશે, જેના પૈસા લીધા છે એમને પાછા આપવામાં આવશે, પણ ક્યારે આપવામાં આવશે અને ઉઘરાયા શેના માટે? તો તંત્રનું કહેવું છે કે આ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। વરસાદી પાણી ન ભરાય તે માટે કામગીરી કરાઈ રહી છે, પણ કામગીરીના કારણે લોકોને હાલાકી ન પડે તેનું પણ ધ્યાન રખાશે। સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવાને કારણે વરસાદી પાણીની સમસ્યાનો નિકાલ થશે કે કેમ તે તો સાચી ખબર ચોમાસામાં જ પડશે, પરંતુ અત્યારે તો આ લાઇન નાખવામાં થઈ રહેલી બેદરકારીના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે વાત પાકી છે। ઝલક અધ્યારું, GSTV।